કિશુન તો કાલે સંગીત ખુરશી હે બીજી વાર નહીં બીજો રાઉન્ડ તો ગુડ મોર્નિંગ જય તો ગયા છે આજના અમારા નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. આપણે તો નહીં બેન રેડી થઈ ગયા છે. જો સુરત દાદા પણ ઉગી ગયા સરસ મજાના. તો એકદમ મસ્ત વાતાવરણ છે. આ બાજુ તો કેનાલ છે. આપણા ઘરનું વાતાવરણ છે એકદમ સરસ. આ બાજુ તો ખેતમ રાજગરો છે. ચલો ગુડ મોર્નિંગ જય માતાજી કહી દઈએ બધાને. જયમીન કિશુ ગુડ મોર્નિંગ જય માતાજી. ચલો કિશુ મમ્મી કહી ગઈ જોઈ લઈએ. તો ચલો ગાઈસ કિશુ મમ્મી શું કરે જોઈ લઈએ આપણે. તો કિશુ મમ્મી તો આગે છોકરા તો ટિફિન બનાવે નહીં. ગુડ મોર્નિંગ જય માતાજી. ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ. જો કિશુ મમ્મી તો આ બાજુ બટાકા બનાવે ને જયમીન હમણાં તો બટાકા બફાઈ ગયા. પણ ફોલી કાઢ્યા. કાલ તો છોકરા સ્કૂલે ગયા નતા નહીં. કાલ તો મોહમ્મદ પર ગયેલા હતા. આજે તો જવાનું એટલે ટિફિન બનાવવું પડશે. આજ તો લોટ નહીં મારે ઘઉંનો આજે એટલે લોટ હોય નહીં એટલે લોટ નહીં એટલે રોટલી બનાવી. પણ નાસ્તો જઈને નાસ્તો બધા પોવા ખાવા તો બનાવી દીધું. તો એવું થઈ ગયું છે. ચલો ગાઈસ પૌવા વગાડવાની પ્રોસેસ તો ચાલુ કરી દીધી છે કિશુ મમ્મીએ. તો ચલો ગાઈસ કિસ આવા તો પૌવા વગાડે તો વાળી જયમીન કઈ ગયો જોઈ લઈએ આપણે. તો જયમીન ના ગયો પાછો આવ્યો ના આવ્યો આવી ગયો. જયમીન ગુડ મોર્નિંગ જય માતાજી. કાલ તો રજા પાડેલી નહીં. આજ સ્કૂલ જવાનું ને. હા તો જયમીન સ્કૂલે જવાનું હોય નહીં નબી જાય હોય ઓઢ દે સ્વેટર એવું પહેરી દે. ચલો ગાઈસ જઈએ આપણે. હવે દૂધ લઈને જવાનું હજી તો નહીં. જો આ બાજુ તો પૌવા વગર એવું કરી દે તો વળી આપણે દૂધ લઈએ. તો ચલો ગાઈસ આપણે તો ઘરે આવી ગયા છે જમવા માટે. અને હજુ તો કિશુ મમ્મી ખબર નહીં કઈ બાજુ ફરા. હા રહોડા બાર હજુ તો નહીં બપોર થઈ ગઈ તો તો મગ બાફા મેં લીધા લાગે. બફાઈ ગયા રોટલા તો થઈ ગયા છે નહીં. તો ચલો ગાઈસ જો રોટલા તો સરસ મજાના બનાવી દીધા છે. મગ વઘારે એટલે ખાઈ લઈએ આપણે તો ભાઈ નહીં પતિ વારવાનું થાય પણ વઘાર દે શાક હે. ચલો ગાઈસ શાક વઘારે એટલે આપણે તો ખાઈ લઈએ ભાઈ. તો ચલો ગાઈસ ખાવાનું તો રેડી થઈ ગયું છે. બાજી રોટલા અને મગનું શાક બનાવ્યું છે. તો જો ગરમ ગરમ છે. તો ચલો ગાઈસ ખાઈ લઈએ. તો ચલો ગાઈસ થઈ ગયું છે ખાવા. ખાઈ લઈએ ગરમ ગરમ છે. તો ચલો ગાઈસ ચા બા તો પી લીધું છે આપણે. અને હવે આપણે જવાનું છે કંજરી ગામમાં. અને જો કિશુ મમ્મી ચા પીને બેઠી છે નહીં. દહીંનું દરાનું છે કિશુને લેવા જવાનું છે. તો જઈ આવીએ. જો દહીંનું તો બાઈકે ભરી દીધું છે. ચલો ગાઈસ જઈએ આપણે તો કંજરી ગામમાં. અને બોરી આવી જવાનું છે કિશુને લેવા સ્કૂલે. સવારમાં તો ઘઉં વેરાઈ ગયેલા દહીંના. ત્યાં તારે બીજું દહીંનું કર્યું લઈ આવું કિશુને નહીં આવું. કેટલી 10 કે 20 મિનિટ બાકી. અને કિશના તો આજે સ્કૂલે ફોન એના લગતામાં રહી ગયેલો. તે સ્કૂલે ગતો રહે ફોન. બેને લઈ લીધો ને રિંગ બિંગ વાગી છે લઈ લેશે બેન. ચલો ગાઈસ જઈએ આપણે તો કિશુ લેવા. અને દહીંનું ધરાવતા આવીએ. તો કિશુમ પપ્પા તો કૃષ્ણા સ્કૂલમાંથી લઈને આવી ગયા નહીં. કેરા ખાય જો ગાઈસ કેરા હે તો પાકી જવાની તૈયારી થઈ ને. આટલા પાકી હે તો ખાય એવા. તો કૃષ્ણા તો ફોન લઈને ગઈ રહેલી. કૃષ્ણા તો ફોન લઈ ગયેલી ખબર નથી તને જો જ નહીં નતો જોયો. તો ચા પીવે એવડે જો હજી તો ફોન બેસી જ રહી લઈને. કૃષ્ણ તો નાસ્તો કરો પૌવાનો બિસ્કીટ પાર્લે જઈ લાવ બેટા. ફોન ના લઈ જવાનો હો. કિશુ તો ભૂલથી લઈને ગતી રહેલી ફોન. તો ચલો ગાઈસ અમે તો જઈએ છીએ ચાર કાપવાને. તો ચલો ચાર કાપવા જઈએ. તો ચલો ગાઈસ કિશુ મમ્મી તો ચાર થઈ ગઈ છે આ બાજુ. અને જો ચાર ભેગો ભેગો ટોકિયાને પણ બોટ દીધો છે. બહુ મસ્તી કરતો હતો ને તે ને ટોકો કોણ લાખ
4 તો થઈ ગઈ છે. બસ હવે બહુ મસ્તી સેજ મસ્તી યાર. તો ચલો સવારમાં બેન એમને તો શાકભાજી તોડીને આપી દીધું છે આપણે પાલક એવું કાપીને. આપણા ઘર માટે થોડીક તુવેર તોડી લઈએ જો અહીંથી પાલક એવું કાપીને આપી દીધું. દૂધી પણ મોકલાયેલી. હે હવે તુવેરો ફૂટશે બીજી વાર તારે. રીંગણ એવું તોડીને આપેલું જો. મરચાં પણ સરસ મજાના થયા છે. ચોરી પણ છે. રીંગણ એવું તોડીને તો આલી દીધેલું બેન એમને જો સરસ મજાનું નીની બીની રેડી કરી દીધું છે આપણે તો જગ્યા. તુવેરો મળી કઈ છે નહીં થોડી કાલે તોડેલી બેન હતું અને આપણે થોડીક મળશે એવી તો શાક થયેલી જ નહીં. તો ચલો થોડીક વેણી લઈએ આપણે તો જો અહીં રહી. તો ચલો ગેસ વેણી લઈએ તુવેરો લેવાનું હે. ચલો ગેસ આપણે તો જઈએ મંદિરે દર્શન કરવા જઈએ. તો ચલો ગેસ મંદિર જઈએ જો રસ્તામાં જ છીએ. ચલો ગેસ મંદિરે જઈને મળીએ. ચલો ગેસ મંદિર તો આવી જવા આવ્યા છે આપણે જો હર્ષદ માતાનું મંદિર છે. જય માતાજી. ચલો ગેસ મંદિર તો આવવાનું હતું તે બહાર જો બધા બેસી ગયા છે ફરિયાવાળા બધા ભાઈઓ. તો પતી ગયા છે બધા પછી લાગે છે મહારાજ બધા આવેલા પછી લાગવા મેહુલ બેહુલ બધા આવી ગયેલા નહીં ત્યાં. તો ચલો ગાય સાંજ તો પડી ગઈ છે ને આપણે તો ખીચડી વઘારી બનાવી છે. તો દહીં છે મગનું શાક પણ છે રોટલા પણ છે. ચલો ગાય ખાવા બેસી ગયા છે જયમી કૃષ્ણ બધા નહીં કીશું. ચલો ગાય ખાવા હોય તો ગયા જો કિશોરે ચાલુ કરી દીધું. મંદિરે ગયેલા તમને જાય નહીં પરસાદ તો ખાઈને આવ્યા તો હવે લાવી જો કિશુ તો પરસાદ લઈને આવી હે. જયમીના બાબા આવી ગયો નહીં જયમીન. ચલો ગાઈસ ખાઈ લઈએ આપણે. આ તો મંદિરે ગયેલા મોડું થઈ ગયું ને જયમીન. તો ચલો ગાઈસ ખાઈ લઈએ. ચલો ગાઈસ આ બાજુ તો મુન્નો આવ્યો છે સાયકલ લઈને ફેરવવા નહીં. હરખી કરાવી મુન્ના સાયકલ નહીં કરાવી હરખી કરાવી નહીં. અને આ બાજુ તો કિશોર મમ્મી વાહન તો હે અંધારામ ઠંડી હે બંધ નહીં ઠંડી લે દી એવું હે ને. એમને નાખી તો બીજી વાર પાસ આવ્યા છે હવે. થોડો કતરો ને બહુ બધા કઈ જાવ મને એવું અમારે જવાનું છે પણ થોડી વાર જઈએ. ચલો ગાઈસ આ બધું તો વાહન તો હે. ચલો ગાઈસ છોકરાઓ તો જો બેસી જાય ઠંડી. કૃષ્ણદાસ બહુ ખુશ છે. અને કૃષ્ણદાસ શું થયું કૃષ્ણ કે તો જબરું થયું કે જાય નિહાળમાં શું થયેલું. કૃષ્ણ તો ફોન લઈ ગઈ સ્કૂલમાં. કિશોર મમ્મીએ મૂકેલો પણ ગતેલો કિશોર નિહાળમાં ભૂલી ગઈ. મેં ફોન મારેલો બેન ને ભાઈ. અને જયમીન તાર શું કહેવું જો જયમી તો ભાઈ આસની ચોપા બેઠ્યો હે ગાલો એ. કાલે તો સ્કૂલમાં શું હે જયમી કાલે જો કાલ તો સ્પર્ધાઓ હે બધી. જો લીંબુ રહ્યો લીંબુ ચમચી રહ્યો હે સ્પેલિંગ લખવામાં રહ્યો હે ને બીજું શું જયમીન ગોળા ફેંક. હા દડો ફેંકો ને એમાં જયમીનો પહેલો નંબર આવી જાય. અને કિશુ તાર શું હતું આજ અને બાજુ કિશુ મમ્મી બેઠી હે. જયમીન ગુડ નાઇટ જય માતાજી. તો ચલો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી. કાલના નવા બ્લોગમાં મળશું. અમારી ચેનલ નવા તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકમાં જો તો ફોલો કરજો. ગુડ નાઇટ જય માતાજી.